નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે હું ખેડૂત ખાતેદાર છું, પરંતુ એને વાળી જે ખેતીની જમીન છે તેને હું ખરીદી શકું? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જે પણ વ્યક્તિ ખેડૂત ખાતેદાર હોય એ જે વ્યક્તિ છે એને વગરની અને એને વાળી એ બંને પ્રકારની ખેતીની જમીન જે આપણે કહીએ તે અને નોન એગ્રીકલ્ચર આ બંને પ્રકારની જમીન ખરીદી શકે છે. જે ખેડૂત છે તેમને કોઈ પણ પ્રકારની જમીનની ખરીદી ઉપર કહી શકાય કે પાબંદી અથવા તો પ્રતિબંધ નથી. માત્ર જે વ્યક્તિ ખેડૂત છે એ વ્યક્તિ જ ખેતીની જમીન ખરીદી શકે. એ જે કાયદો છે તે અંતર્ગત જે બિન ખેડૂત છે તેવી વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે નહીં. પરંતુ અહીંયા જે પ્રશ્ન છે જે મિત્રનો તે પ્રમાણે જો તમે ખેડૂત ખાતેદાર છો તો તમે એનેની જમીન પણ ખરીદી શકો છો અને ખેતીની જમીન પણ ખરીદી શકો છો. તેની માટે તમારા ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. એટલે જ્યારે પણ તમે જમીન ખરીદવા માટે જાઓ છો તો એ જમીન કયા પ્રકારની છે એની પર નિર્ભરતા રહે છે. પરંતુ તેની માટે તમે જો ખેડૂત ખાતેદાર ન હોવ તો તમારે જોઈ વિચારીને ખરીદી કરવી પડે. કારણ કે જે વ્યક્તિ ખેડૂત ખાતેદાર ન હોય અને જો તે વ્યક્તિ ખેતીની જમીન ખરીદવા માટે ઈચ્છે તો તેમને પહેલાં ખેડૂત ખાતેદાર બનવું પડે. અને બનવા માટે ત્યારે જ બની શકે કે જ્યારે એમની પાસે અથવા એમની પાસેથી એમના જે કહી શકે કે એમના જે દાદા પરદાદા પાસે જમીન હોય, પિતાજી પાસે જમીન હોય તો જ તે વ્યક્તિ ખેડૂત ખાતેદાર કહેવાય, નહીતર નહીં. એટલે જો તમે ખેડૂત ખાતેદાર છો જ નહીં તો પછી એવા જે વ્યક્તિ છે તેઓ ખેતીની જમીન ખરીદી શકે નહીં. પરંતુ એની જગ્યાએ જો કોઈ વ્યક્તિ ખેડૂત છે તો એવી વ્યક્તિ બિન ખેતી પણ ખરીદી શકે છે, ખેતીની જમીન પણ ખરીદી શકે છે. એટલે ખેડૂત હોવાનો આ એક સૌથી મોટો કહી શકાય કે લાભ છે. હવે જો તમે ખેતીની જમીન ખેડૂત તરીકે ખેતીની જમીન ખરીદો છો, એ ખેતીની જમીન તમે ખરીદીને અને પાછળથી એને કરાવી હોય તો પણ તમે કરાવી શકો છો. તેની માટે પણ તમારે કોઈ પણ પ્રકારની પાબંદી નથી. એટલે દર્શક મિત્રો, જે વ્યક્તિ ખેડૂત ખાતેદાર તરીકે નોંધણી ન કરાવેલી હોય તેમણે નોંધણી પણ કરાવી લેવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં તમારે ખેડૂત તરીકે જે ખેતીની જમીન ખરીદવી હોય તો એ પણ ખરીદી શકો. અને આવનારા સંજોગોમાં જે પણ સરકારશ્રી દ્વારા કોઈ નવી યોજનાઓનો કહી શકાય કે અમલવારી કરવામાં આવે તો તેનો પણ તમે લાભ લઈ શકો. એટલે જેટલા પણ ખેડૂત મિત્રો છે તેમને એટલું જ કહેવાનું કે તમે ખેડૂત તરીકે ખેતીની જમીન પણ ખરીદી શકો છો અને બિન ખેતીની જમીન પણ ખરીદી શકો છો. ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારની ખેતીની જમીન કે બિન ખેતીની જમીન ખરીદવા પર પ્રતિબંધ નથી. પણ જે જમીનનો કાયદો છે એ જમીનના કાયદા પ્રમાણે બિન ખેડૂત વ્યક્તિએ ખેતીની જમીન ખરીદી શકે નહીં. પરંતુ બિન ખેડૂત જે વ્યક્તિ છે તે પણ ખેતીની જમીન સિવાય અન્ય કોઈ પણ પ્રકારની જે જમીનો છે એ ખરીદી શકે છે. જે બિન ખેડૂત વ્યક્તિ છે તે એને વાળી જે જમીન છે એને કહીએ આપણે નોન એગ્રીકલ્ચર લેન્ડ. તો એને એ બિન જે ખેડૂત છે એ વ્યક્તિ ખરીદી શકે છે. માત્ર ને માત્ર ખેતીની જમીન પર જ પ્રતિબંધ છે. પરંતુ તેની જગ્યાએ ખેડૂત જો એ ખેતીની જમીન ખરીદે અને ત્યાર પછી ત્યારે એની અંદર એમને તબદીલ કરવી હોય તો કરી શકે. અને ત્યાર પછી એને વાળી જે જમીન છે તેના પણ એ માલિક બની શકે છે. અને ખેતીની જમીન ખરીદી હોય છે એટલે ખેતીની જમીનના પણ માલિક બની શકે છે. એટલે ખેડૂત હોવું એ ગૌરવની વાત છે ને તેની સાથે સાથે કાયદાના અનુરૂપ આ જે કહી શકાય કે ખેતીની જમીન ખરીદ વેચાણ કે બિન ખેતીની જમીનનું જે ખરીદ વેચાણ છે તેની અંદર આ તફાવત છે કે ખેડૂત મિત્રો છે બધું જ કરી શકે છે. કોઈ પણ પ્રકારની ખેતીની જમીન ખરીદી શકે છે. ખેતીની જમીન ખરીદીને અને એને કરાવીને એની ઉપર એ જે તે કહી શકાય કે એમનો પરવાનગી લઈને એની અંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયા કે પછી એની અંદર કોઈ પણ પ્રકારનું બાંધકામ પણ કરી શકે છે. તેની માટે પણ કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. પરંતુ કાયદાની જે કહી શકાય કે એક નીતિ નિયમો છે તે પ્રમાણેની એની અંદર કાર્યવાહી કરવી આવશ્યક રહે છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.